गुड मॉर्निंग। हेलो स्टूडेंट, वेलकम टू थर्ड सेम सिविल स्ट्रक्चरल मैकेनिक्स 1 SM1 अंदर अपने बात करिए। गई काल आपने जो है बेटा एग्जाम्पल જોયા હતા। सब टॉपिक 2 पर आपने જોયું હતું। ત્રણ બ્લોકવાળી જે ફિગર હતી આપણે સમજાય કે કેવી રીતે પ્લસ માઇનસ છે, બરાબર છે। કોમ્પ્રેશન ટેન્શન છે, બરુના પ્રત્યારોપણનો નિયમ કાલે જોયો, બરાબર। એક બે વાર બેટા વાંચશો અને લખશો તો આવી જશે, બરાબર એ થિયરી। હવે આગળ તમને હું સબ ટોપિક 2 પર એક એક્ઝામ્પલ પહેલો લઉં છું, જે તમને મેં કાલે બતાવેલી ફિગર, ઓકે। આના અંદર બેટા કહે છે એક્ઝામ્પલ નંબર 1ના અંદર તમે જુઓ છો આકૃતિમાં દર્શાવેલ એટલે તમને ફિગર આપેલી છે, શોન ઇન ફિગર આપેલી હશે। આકૃતિમાં દર્શાવેલ નમૂનાની લંબાઈનો ફેરફાર શોધો। નમૂનાની લંબાઈમાં ફેરફાર આવે એટલે ડેલ્ટા એલ, ઓકે। આડછેદનું ક્ષેત્રફળ એરિયા આપેલો છે 400 mm² અને ઈ બરાબર 2 × 10⁵ ન્યૂટન પર mm² છે। બસ આટલું જ આપેલું છે અને આ ફિગર આપેલી છે। સૌથી પહેલાં તો આપણે ગિવન ડેટા ઉતારી દઈશું। તમને એરિયા આપેલો છે અને ઈ બે જ વસ્તુ આપેલું છે। હવે જે ફિગર તમને હું બતાવું છું, આ જે ફિગર છે બેટા, આના પરથી આપણે ફિગરને અલગ અલગ કરી દેવાની છે। કેવી રીતે કરવાની એ હું તમને સમજાવું છું, બરાબર છે। કંઈ બી પ્રોબ્લેમ હોય તો પૂછી લીજો, બરાબર। મેં તમને પહેલાં બી કીધું કે આ પહેલું ચેપ્ટર તમને એટલે આરામથી બનાવવું છે કે 15 થી 20 માર્ક્સ છે, બરાબર છે। આપણે આ ચેપ્ટરની અંદર 15 થી 20 દિવસ લાગશે તો વાંધો નહીં, બાકીના ચેપ્ટરમાં આપણે કવર કરી લઈશું દિવસો। પણ આ ચેપ્ટર જો તમારા હાથમાંથી જતું રહે તો 15-20 માર્ક્સ તમારે જતા રહેશે, ઓકે બેટા। સૌથી પહેલાં આપણે અલગ અલગ બ્લોક છૂટા કરી દઈએ। તો આ પહેલો બ્લોક જો હું સમજાવું અને જેવી રીતે ડ્રો કરું ફિગર એક્ઝામમાં આ રીતે જ કરવાની રહેશે। આ બ્લોક તો મેં એક પહેલો કરી દીધો। આ જેટલી આની લંબાઈ છે બેટા એટલો બ્લોક હોવો જોઈએ। આ તો મારા પાસે જગ્યા નથી, એટલા માટે હું તમને અહીંયા સમજાવું છું, ઓકે। સૌથી પહેલાં આપણા પાસે જે લોડ જાય છે, ફોર્સ જઈ રહ્યો છે, બરાબર, અંદરનો જઈ રહ્યો છે, જુઓ છો ને તમે, એ હું અહીંયા લખી દઉં જેમ સેમ જ બેટા 240, કોઈ ઉમેરવાનું નથી। આવું મેં આ લીધા હતા સામે તો કંઈ બેલેન્સ કરવું પડશે ને બેટા, એકલો છોડાય ના અને એને સાથ આપવા માટે 240 બેલેન્સ કરવા માટે તમે જે એમ સમજો એમ 240। તમે અંદરનો ફોર્સ જાય છે બેટા, અંદરનો જતો હોય તો કેવો આવે બેટા માઇનસની નિશાની બતાવો ને, અને કોમ્પ્રેશન માઇનસની કહેવાય સી લખી દો અહીંયા અંદર, બ્લોકના અંદર સી કરી દો એટલે કહેવાય કોમ્પ્રેશન। તમારો એક બ્લોક છૂટો થઈ ગયો। આના લેવલમાં બીજો એક બ્લોક ડ્રો કરવાનો, જેટલો નાનો એટલો નાનો બતાવવાનો, બરાબર છે। મોટો હોય તો મોટો બતાવવાનો, વચ્ચેનો બ્લોક નાનો છે નાનો। મેન બીજો બ્લોક છે બેટા, કેવી રીતે કરવાનો તો બીજો બ્લોક તમે આ જુઓ, આ તમારી પાસે છે બીજો બ્લોક, અહીંથી આટલો જ છે। આને પહેલાં ભૂલી જાઓ, એ જાય છે 160, અંદરના જાય છે, કેવા જાય છે અંદરના 160 એટલે -160 સમજી લીધો। અને તમે સાથ આપવા માટે અને બેલેન્સ કરવા માટે કેટલા વધારાના લીધેલા 240, પણ કેવા અંદરના એટલે -240। આ બેનું કેલ્સીમાં તમે કરશો તો -160 અને -240 કરો તો તમને મળે -400, બરાબર। તો -400 માઇનસ બતાવવાનું ને, ખાલી અંદરનું બતાવી દેવાનું આમ 400। મેં તમને કીધું એકલાને છોડવાનું નહીં, બેલેન્સ કરવા માટે સામે બી કહીશું લખી દેવાના 400। અહીં જેવી અંદરની નિશાની બતાવો તો અહીં અંદરનું જ બતાવવાનું, અહીં બહારનું બતાવો તો અહીં બહારનું બતાવવાનું, પણ આના પર છે પ્લસ માઇનસમાં। આ બી કેવું આવ્યો માઇનસમાં આવ્યો, કોમ્પ્રેશનમાં કહેવાય સી લખી દો, સમજ પડી બેટા। હવે આગળથી ત્રીજો બ્લોક, હવે બીજા બ્લોકને ભૂલી જાઓ, આ તમારું કહેવાય ત્રીજો બ્લોક। હું અહીંયા ત્રીજો બ્લોક ડ્રો કરી દઉં, જો મારી પાસે જગ્યા નથી પહેલો જ બોલ્યો છું હું, આ રીતે ડ્રો કરવાના લાઈન આમ લાઈન, આ જેટલી લંબાઈ છે અહીંયા જો એટલી લંબાઈમાં એ બી ડ્રો કરવાનું અંદાજિત, બરાબર છે। હવે ત્રીજો બ્લોક જોઉં છું, મારી પાસે બે લોડ છે, 600 બી છે ને 200 બી છે। તો સૌથી પહેલાં કયો આવ્યો 600, જે પહેલો એ લેવાનો, આ તો સમજાવવા માટે। બાકી ત્રીજો બ્લોકમાં સીધું આ જ માપ આવી જવું જોઈએ, પણ તમને બતાવું છેલ્લો 200 મળશે જ, ના મળે તમે ખોટા, બરાબર। પણ તમને હું આગળ જતાં એવું કહી દઈશ, પહેલો અને ત્રીજો બ્લોક સેમ કરી દેવાનો, એટલે અહીંયા જે હોય લખી દેવાનો, અહીંયા જે હોય લખી દેવાનો, વચ્ચેનો ખાલી
એને આપણે ચેન્જ કરવાનું હોય છે. આ તમને સમજાવવા જાઉં છું કે 200 આવશે જ. આ તમારો જે 200 છે ને એ હું અહીં લાવીને જ રહીશ. તો ઓલરેડી મારી પાસે ત્રીજો બ્લોક જાઉં છું. તો સૌથી પહેલાં અહીંથી જાઉં તો આનો વારો આવે છે. આના પાસ જવાય ને એનાથી પહેલાં આને બિચારાને લેવો પડે. તો કંઈ નીકળે છે? આ ત્રીજો બ્લોક છે તો એ તો આમ જાય છે, એનાથી બહાર નીકળે છે, અંદરનો જતો નથી બેટા. ત્રીજો બ્લોક છે, જુઓ છો ને તમે, તે અહીંયા આમ જવાની જગ્યા પર આમ નીકળે છે તો બહારનો કહેવાય. એટલે બહારનો નીકળે કહેવાય +600 કહેવાય. ઓકે. પણ મેં તમને કીધું ને, મેં દેવું લીધું છે અહીંયા. અહીં શું લીધું છે? હા, વધારાના 400 લીધા છે બેલેન્સ કરવા માટે. એ અંદરના લીધા પણ તો -400 એટલે 600 ને બાદ કરી આવશે. 600 - 400 કરશો, આ માઇનસ છે તો કેટલા રહેશે બેટા? 200. કેવા પ્લસ? તો આવીએ +200 બહાર કાઢ લો. પહેલેથી એ જ લખવાના હતા આપણને, પણ મેં તમને ના કીધું કે હું તમને સમજાવવા જ જાઉં છું કે કેવી રીતે 200 જ આવ્યા. બાકી તમને 240 પહેલો એ તો લખી દેવાના અને એની બેલેન્સ બી લઈ લેવાનું. આ બી સીધો લખી દેવાનો ત્રીજો બ્લોક. ખાલી વચ્ચેનો બ્લોક, મિડ પોઈન્ટનો જે બ્લોક છે એને આપણે બેલેન્સ કરવાનો હોય છે. 4 બ્લોક હોય તો પહેલો અને ચોથો બ્લોક સેમ આવે, બીજો ને ત્રીજો સેમ ખાલી ચેન્જ કરવાનો રહેશે. આ તમને સમજાવવા માટે મેં તમને કર્યું, બરાબર. આ કેવો આવ્યો? પ્લસમાં આવ્યો. બહાર નીકળતો આવ્યો તો પ્લસ. સમજ પડી બેટા? આને કહેવાય P1, આને કહેવાય P2, આને કહેવાય P3. પહેલા બ્લોકનો P1, બીજા બ્લોકનો P2, ત્રીજા બ્લોકનો P3. આને કહેવાય ડેલ્ટા, આને L1 ખાલી કહેવાય. L1 ડેલ્ટા નહીં, L1 લંબાઈ, L1, L2, L3. ઓકે બેટા, ખબર તો બધાને પડી જ છે. કંઈ બી પ્રોબ્લેમ હોય તો કહી દીજો, બરાબર છે. હવે આપણે બેટા આગળ વધીએ. જો હવે આપણે તમને ફિગર સમજાવી દીધી. ગિવન ડેટામાં આવી જાઓ. એરિયા આપેલો છે. જો મેં તમને ત્યાં ઉપર બતાવી છે ફિગર, અહીંયા જો મેં ડ્રો કરી છે. કશું બી હોય તો જોઈ લો બેટા. સી ને ટી. કેમ કે અંદરનો જતો તો બેટા એટલે આ અંદરનો જતો એટલે સી, આ બહારનો નીકળતો એટલે ટી. ઓકે. હવે આપણે ફોર્મ્યુલા પર જઈએ. લાવવાનું છે લંબાઈમાં થતો ફેરફાર. મેં તમને સમજાવ્યું કે સબ ટોપિક બીજાના અંદર ફોર્મ્યુલા આપણું આ ફિક્સ યુઝ થશે. એને યાદ કરવાની એક થિયરી બી છે આપણા પાસે, ફોર્મ્યુલા છે. કેવી રીતે ફંડો છે, આપણે કેવી રીતે યાદ કરતો. ડેલ્ટા એલ તો લંબાઈમાં થતો ફેરફાર તો છે જ બેટા, મેં તમને કીધેલું. એકલું +or- લખો આગળ. હવે પહેલો બ્લોક છે તમારી પાસે. ઓકે. PL/AE કરી દો. એ તો લેવું જ પડશે. પહેલો બ્લોકને 1 આપી દો. +or- તો લખો જ બેટા. P2 L2 A2. બીજા બ્લોકને P2 L2 આપી દો. ત્રીજા બ્લોકને P3 આપી દો. ઓકે. એ ફોર્મ્યુલા તમારું ફાઇનલ થઈ ગયું. હવે મેઇન ફોર્મ્યુલા બનાવવાનું છે આના પરથી. એ કેવી રીતે બનશે બેટા? જે +or- હું તમને કહેતો હતો કે પ્લસમાંથી પ્લસ રહે કાં તો માઇનસ રહેશે. હવે તમને પહેલો બ્લોક જુઓ કેવો છે બેટા? અંદરનો છે એટલે સી છે, કોમ્પ્રેશન એટલે પહેલા બ્લોકનું માઇનસ સૂત્ર આવશે. તો માઇનસ લખી નાખ્યું મેં. -P1 L1 A1/E1. એ તો થઈ ગયું ફાઇનલ. હવે બીજો બ્લોક જોઈ લો. બીજા બ્લોકનું +or- છે તો પ્લસ કે માઇનસ એ બી અંદરનો જાય છે, એ બી માઇનસ આવશે બેટા. જો તો માઇનસ લખ્યું છે મેં. બીજો બ્લોક બી માઇનસ. હવે ત્રીજો બ્લોક જોઈ લો આપણે કેવો છે? પ્લસમાં છે તો ત્રીજો બ્લોક આપણે પ્લસમાં લખી દો. હવે તમને અલગ અલગ કિંમત મૂકી દેવાની. જો આમ તમે જોવા જાઓ તો તમારો એરિયા સેમ છે. બધા બ્લોકનો એક જ એરિયા આપેલો છે 400, અને બધા બ્લોકનો એ બી એક જ આપેલો છે. એટલે E1 બી એક આવે, E2 બી એ જ આવશે, E3 બી બધું સેમ આવશે. ખાલી બદલાય P1 L1 P2 L2 P3 L3. તો તમને 1/A ને E કોમન કાઢવું હોય તો બેટા નીકળે, આમ તમારથી નીકળે કે ડેલ્ટા L = 1/AE. આમ કોમન કાઢવું હોય તો પછી અંદર ખાલી P1 L1ની જ કિંમત રહેશે. પણ તમને એવું ના કરવો તો મેં તમને બતાવું છું. આ રીતે લખી નાખવાનું. આ તો માઇનસ જ છે બેટા, આનું આમને એમ લખી નાખો. P1ની કિંમત મારી પાસે 240 છે બ્લોકના અંદર. મેં તમને કીધું ને 240 P1 કહેવા છે, આ P2 કહેવા છે, અને આ તમારો P3. ઓકે. તો 240 છે. તમે કહેતા 240 સાથે કશું લખેલું દેખાય 10⁻³ તો મેં તમને સમજાવ્યું સબ ટોપિક 1ના અંદર કે P1 P જે બી હોય કિલો ન્યૂટનમાં હોય એને મને ન્યૂટનમાં કન્વર્ટ કરવો જ પડે, 10⁻³ કરવી જ પડે. ઓકે. તો 240 10⁻³ માઇનસ તો બેટા આ જે છે એમને એમ બહાર લખ્યું છે. હવે L1 જોઈ લો. મેં તમને કીધું L1
તો ફિગરમાં મેં તમને બતાવ્યું ને બેટા L1 નીચે આપેલી છે 200, L2 આપેલી છે, L3 આપેલી છે, L1, L2 અને L3 એરિયા તો બધાનો સેમ છે 400, કોઈનો બદલાય નહીં. અને આ બધાનો સેમ છે E1 બી એ, E2 બી એ અને E3 બી એ. ઓકે, તો આપણે L1 આપેલી હતી કેટલી હતી બેટા 200, તો 200 લખીશું. L1 છે ને 200. ઓકે, 200 દેખાય છે છેદમાં 400 એરિયા મેં તમને બતાવ્યો 400 અને 2 × 10⁵. હવે તમને આ કેવી રીતે આન્સર પહેલો આખો લાવવો પડશે. આ એક પત્યું એનો જવાબ આ તો માઇનસ કેલ્સીમાં તમે લખશો -240 10⁻³ અને ગુણાકાર 200 એક બ્રેકેટમાં લખવાનું આમ, અને પછી ડિવાઇડેડ કેલ્સીમાં પાડવાનું, પાછું બ્રેકેટ પાડવાનું છેદવાળું, તો તમને આ જવાબ મળી જશે બેટા. ઓકે, હવે બીજો બ્લોક તો આ તો માઇનસ એમનું એમ જ છે બેટા, આ જે લખ્યું છે જ છે. હવે 400 તો 400 હું કઈથી લાવ્યો તો P2 મેં તમને બતાવ્યું બેટા કે આ P2 તમારો કહેવાય, બરાબર, 10⁻³ તમને ખબર હશે. માઇનસ તો આપણે આગળથી સૂત્રમાંથી બનાવ્યું. અને એ બી L2 બી મેં તમને કીધી 140 આપેલી છે સંખ્યાના અંદર, 140 L2. ઓકે, હવે છેદમાં 400 તો બધાનું સેમ જ, નીચે બધાની સેમ વેલ્યુ છે, એ તો બધાનો સેમ છે, બરાબર છે. તો બધાની કિંમત મૂક્યા પછી તમને આન્સર લાવવો હોય તો મેં તમને કીધું આનો પહેલો લઈ આવો આન્સર, એ તમને મળશે -0.6. પછી આનો લઈ આવો કેલ્સીમાં, અલગ અલગ બેટા લખજો, ઉપરનું અલગ અને છેદમાંનું અલગ, અંશ અને છેદ અલગ અલગ બ્રેકેટ પાડીને કેલ્સીમાં લખશો તમે 82 MS અંદર તમારી પાસે જે કેલ્સી છે, તો તમને આરામથી જવાબ મળે. પછી ત્રીજા બ્લોકમાં લાવો, એ તો પ્લસ જ છે, પ્લસ જ આવશે. આ ત્રણેયનું એક સાથે કેલ્સીમાં કરો, -0.6, -0.7 અને +0.65, તો તમને જવાબ મળશે -0.65 mm. તો માઇનસ આવ્યો એટલે ઘટાડો થયો છે, એટલે ડિક્રીઝ ઇન લેન્થ. અને ગુજરાતીમાં લખવું હોય તો લંબાઈમાં ઘટાડો થાય છે, બરાબર. ને જ્યારે વધે 0. સમથિંગમાં પ્લસમાં આવે અને આગળ વધતું હોય લેન્થ, તો ઇન્ક્રીઝ ઇન લેન્થ, એને કહેવાય લંબાઈમાં થતો વધારો. અહીં તો અમારો લંબાઈમાં થતો ઘટાડો થાય છે. તમને લંબાઈ શોધવાનું કીધું છે સંખ્યામાં અંદર, કે દર્શાવેલ નમૂનાની લંબાઈનો ફેરફાર, તો લંબાઈની ફેરફાર જે ડેલ્ટા છે એ ઘટાડો થઈ રહ્યો છે, બરાબર બેટા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, અલગ અલગ છે ફિગર, બરાબર છે. 3 બ્લોક છે અને 3 અલગ અલગ બ્લોક બનાવવાના, 4 હોય તો 4 બ્લોક બને. હજી એકવાર તમને બ્લોક સમજાવી દઉં છું કેવી રીતે કરવાનું. આ પહેલો બ્લોક છે, આ બીજો બ્લોક છે બેટા, આની લાઇનમાં ડ્રો કરવાનું. એ રીતે ત્રીજો બ્લોક છે, આમ લાઈન આવશે એની. ઓકે, તો સૌથી પહેલાં મારી પાસે 240 છે અને હું આમ આંખ મીચીને લખી દેવાનું, પણ તમને ખોલ નાખવાની બેટા આંખને, 240 કિલોમીટર. ઓકે, હવે સામે બી બેલેન્સ કરવા માટે કરવું પડશે 240. મેં તમને કીધું ને એકલા છોડાય ન કોઈને, 240 એને લખી નાખો સાથે બેલેન્સ માટે. આ દેવું કહેવાય, એને રાખવાનું, બાકી યાદ રાખવાનું, લખવાનું, બરાબર છે. કેવો જાય છે અંદરનો, તો C કહેવાય. Cનો મતલબ કોમ્પ્રેશન, અંદરનો જતો હોય તો માઇનસ અને બહારનો નીકળતો હોય તો પ્લસ. ઓકે, હવે બીજો બ્લોક જોઉં, પહેલા બ્લોકને હવે ભૂલી જાઓ. આ બીજો બ્લોક મારો અહીંથી આટલો જ છે, બીજા કોઈ જ નહીં જોશો. 160 છે, પણ બીજો બ્લોક જોઉં છું તો અંદરનો જ જાય છે, તો -160. 60 પર બસ આપણે જાતે રફ પેજમાં કરવાનું, આને એક્ઝામના અંદર આવું કરવું હોય તો. બાકી આ બ્લોક તો કમ્પ્લીટ એક્ઝામના અંદર બી આન્સરના અંદર બતાવો. આને કહેવાય ફ્રી બોડી ડાયાગ્રામ, નીચે લખવું પડે ફ્રી બોડી ડાયાગ્રામ. તમે ફિગરને ડાયાગ્રામ અલગ તમે તમારી જાતે ફ્રી કરીને બનાવી છે. ઓકે, -160 ઓલરેડી તમારી પાસે અંદરનો જતો છે. હવે મેં તમને કીધું આગળ તમે વધારાના લીધા છે 240, એને તો અંદર એડ કરો બેટા. તો -160 અને -240 કેલ્સીમાં કરું છું તો આવે છે મારા -400. તો -400 મને કઈ બતાવવા પડે બેટા, અંદરને જ બતાવવા પડે. માઇનસ નિશાની ના બતાવવાની, અંદરનું બતાવી દો 400. ઓકે, કેવો આવ્યો, અંદરનો જતો છે તો C કરી દઉં. હવે મેં તમને કીધું કે ત્રીજો જે બ્લોક છે એને તો હું સીધો જ લખી નાખું, પણ હું લખતો કેમ નથી બેટા, તમને સમજાવવા માટે. ત્રીજો બ્લોકનો જે આ લાસ્ટ જે છે ને એ આવવો જ જોઈએ આના લેવલથી. જો અંદર કિંમત આપેલી છે 600, એને લઈને હું ગણીશ તો 200 આવશે જ. અને તમને ના લાવો તો છેલ્લો બ્લોક સેમ લખી દેવાનો. અહીંયા લખી દઉં હું 200 બહારનો, તો આવી ગયો મારો.
આ 200 અને આ 200, પણ હું લાવું કેવી રીતે 200 તે તમને સમજાવવા જાઉં છું, બરાબર છે. તો ઓલરેડી મેં માઇનસ આપણે 400 લીધા છે વધારાના, તે હું અહીંયા બતાવું -400. ઓકે, અને હું ત્રીજો બ્લોક જોઉં છું તો અહીંથી જઉં છું તો આ પહેલો એનો વારો આવે છે +600નો, બહાર નીકળતો છે. તો અહીં +600 લો એને, તો -400 + 600 કરશે તો 200 આવી જ જશે. ઓકે બેટા, તો તમારા 200 આવી ગયા, ઓલરેડી મેં લખી જ નાખે છે. આ બહાર નીકળતા તો ટેન્શન આવશે, પણ તમને એટલા માટે કે છેલ્લો બ્લોક ઓટોમેટિક આવેલો જ હોય છે. પણ કોઈક વખતે તમને પી આપેલો હોય કે આ લાવો તો તમને લાવતા આવે, એટલા માટે હું તમને સમજાવું છું. બાકી સમજાવવાની કોઈ જરૂર નથી. પણ તમને કોઈક વખતે અહીંયા આ 200 ના હોય ને પી આપી લે ક્યાં લાવો તમે, પછી તમને નહીં આવે લાવતા બેટા, એટલે તમને સમજાવું. આવા બધા 10 કે 12 દાખલા છે, એક 2 કરતો સમજાવતો રહીશ, બરાબર છે. થોડું એ પ્રેક્ટિસ વધારો એસએમના અંદર, બરાબર છે. પ્રેક્ટિસ વગર કશું જ નહીં આવે. અહીંયા પ્રેક્ટિસ કમ્પ્લીટ કરશો તો આગળના સ્ટ્રક્ચરના અંદર તમને વધારે પ્રેક્ટિસ નહીં કરવી પડે. થોડી મહેનતને તમે વધારતા રહો, બરાબર. ના સમજ પડે તો પૂછતા રહેજો બેટા, બરાબર છે. બેસી ના રહેતા નથી આવતું કરીને ધીરે ધીરે સમજાવું છું, બરાબર. હવે મેં તમને કીધું બ્લોક વાઇઝ તમે બનાવી દીધું, એરિયા બી તમને સંખ્યામાં એ બી આપેલો છે બેટા. અલગ અલગ બ્લોક મેં બનાવી દીધું, તમને સમજાવી બી દીધું. હવે P1 તો આ કહેવાય, આ પહેલાંનું, આ P2 કહેવાય બેટા, અને આ P3 કે તમને અલગ અલગ કિંમત લખી નાખજો, બરાબર છે. પણ ફોર્મ્યુલા બનાવતા આવું છે બેટા. ડેલ્ટા એલ લંબાઈમાં થતો તમારો નમૂનાની લંબાઈમાં થતો ફેરફાર, તો ડેલ્ટા એલ તો ફિક્સ હોય, +or- બી તમને કીધેલું. PL/AE ખાલી યાદ રાખો. તો પહેલો બ્લોક છે તો 1 1 કરી દો, +or- તો આવે. PL/AE 2 2 કરી દો, બીજો બ્લોક +or- તો આવે જ. હવે મને +or- દૂર કરવું હોય તેનો રસ્તો એક જ છે કે ડેલ્ટા એલ લખી નાખો ખાલી અહીંયા. હવે માઇનસ કઈથી આવી ગયા તો તમે જો પહેલો બ્લોક પર આવી જાઓ, તો પહેલા બ્લોકમાં મેં શું લખ્યું છે અંદર સી લખ્યું છે, એટલે માઇનસ આવશે, એટલે માઇનસ આવી ગયું PL/AE. પછી બીજા બ્લોકમાં પાછું મેં માઇનસ લખ્યું તો આવ્યું કઈથી, તો બીજો બ્લોક બી સી છે. એ સી કઈથી આ તો અંદરનો જ હતો બેટા, બરાબર. અને ત્રીજો બ્લોક પ્લસ કેમ આવી ગયો તો બેટા અહીંયા જો ટી છે, ટેન્શન છે. ઓકે, તો હવે તમે મૂકી દો કિંમત, કઈ માઇનસ લખવા, માઇનસ એના જાતે બહાર છે. 240 કઈ દી આવ્યા તો P1 આવ્યો, અંદરનો જતો માઇનસ, પાછો માઇનસ નહીં બતાવશો. એકવાર મેં બતાવી દો છે માઇનસ અહીંયા, તમને વારંવાર 2 માઇનસ કરો તો માઇનસ પછી પ્લસ થઈ જશે. 240 × 10³ કેમ લીધું, તો કિલો ન્યૂટનમાંથી ન્યૂટનમાં જવું હોય 10³ થાય. P1 લખી નાખ્યું, L1 તો મેં તમને કીધું સંખ્યામાં નીચે આપેલું જ હશે L1. હા, એકવાર સમજી લો, અહીંયા અમુક વાર મીટરમાં આપેલું હોય, મીટરમાં સપોઝ તમને 2 મીટર આપેલું હોય તો શું કરો તમે 2000 કરી દેવાનું. સપોઝ તમને અહીંયા 14 તમને 1 આપેલું હોય, બરાબર, તો કેટલા થાય 1000 કરી દેવાનું. સપોઝ તમને અહીંયા 2 આપેલું હોય, 2000 કરી દેવાનું. ટૂંકમાં હું તમને એવું કહેવા જાઉં છું કે જે મીટરમાં હોય એને mm કરવું હોય, ગુણાકાર 1000 કરી દો. કોઈક વખતે એવું બની શકે તમને 0.2 બી આપેલું હોય અહીંયા, તો 0.2 સાથે તમે ગુણો 1000 તો તમારો ઓટોમેટિક વસ્તુ આવી જશે. હું એવું નથી કહેતો, તમને યાદ રાખો, તમે કેલ્સીના અંદર જે આપેલું હોય મીટરમાં એના સાથે 1000 ગુણી નાખો, સીધી સખ્ત વાત, બરાબર બેટા. તો તમને ખબર પડી ગઈ છે. L1 બી આપેલો છે નીચે કરી, A1 બી સંખ્યામાં ગીવન છે બધા માટે. આડછેદનું ક્ષેત્રફળ એટલે કોઈ એક માટે નથી, ત્રણેય માટે સરખું. 4 હોય તો 4 માટે, 5 હોય તો 5 બ્લોક માટે સરખો, અને એ બી બધા માટે કોમન. ઓકે, જેમ જેમ તમને દાખલા સમજાવતો એમ ક્ષેત્રફળ બી કદાચ બદલાતું રહે, બધાનું એક બી આવે, અલગ અલગ બી આવશે, બરાબર છે. દાખલો ધ્યાનથી સમજજો. આ કેવી રીતે લાવવાનું આખું કેલ્સીમાં લખજો બેટા, તો તમને આ કિંમત મળશે. આ બી કેલ્સીમાં લખજો. કેવી રીતે કેલ્સીમાં, તો અંશવાળું પદ છે બ્રેકેટમાં લખજો, અને પછી ડિવાઇડેડ અલગથી પાડજો, અને પાછું બીજું અંશવાળું બ્રેકેટ અલગથી પાડજો. ઓકે, થેન્ક યુ બેટા. હવે કંઈ બી પ્રોબ્લેમ હોય તો કહેતા રહેજો, અને હું સમજાવતો રહીશ તમને. ટૂંકમાં તમે હવે દાખલા ગણતા રહો બેટા. સબ ટોપિક બીજો ચાલુ થઈ ગયો છે, પહેલો ટોપિક પૂરો થઈ ગયો. કોઈ દાખલો બાકી હોય બુકમાં જોઈ લેજો, અને સંખ્યા લખવાની ફૂલ ટ્રાય કરી અને ગણવાની ટ્રાય કરજો. હું તમને સમજાવી દે કંઈ બી પ્રોબ્લેમ હશે તો. ઓકે બેટા, હવે આવતીકાલે આપણે આગળના લેક્ચર પર વાત કરીશું.